Gujarat Chief Minister Bhupendra Patel today inaugurated the Santi Niwas hostel managed by the Vishatra Samuday Samarthan Manch and the Dr. K.R. Shaw Foundation and performed the groundbreaking ceremony for the Vallabh Vidya Vihar School at Pansar in Kalol Taluka. Gujarat BJP State President Jagdish Vishwakarma graced the event. During the program, CM and other dignitaries encouraged the students by distributing books. કે ત્યાં ત્યાં સેટ કરેલું હોય તો નીચે બેસી એક તો છે ઓછા ને એમાં અડધાને તમે ઢાંકી દો તો વિચરતા સમુદાય સમર્થન મંચ અને ડોક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત શાંતિ નિવાસ હોસ્ટેલના ઉદ્ઘાટન અને વલ્લભ વિદ્યા વિહાર શાળાના ભૂમિપૂજન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી ભગવાનદાસ પંચાલ, વિચરતી સમુદાય સમર્થન મંચના ફાઉન્ડર સુશ્રી મિત્તલબેન પટેલ, સ્કૂલ બિલ્ડિંગના દાતા શ્રી રોનકભાઈ નાયક, ડોક્ટર KR શ્રોફ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ઉદયભાઈ દેસાઈ, સંસ્થાના દાતા શ્રી રોહિત ગડા, આરતી ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડર ચંદ્રકાંત ગોગરી, CSR હેડ શ્રી લાલ રાંબિયા, HR હેડ શ્રી मनोजभाई शर्मा, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। आम कोक दिवस आवुं थाय तो आपणने गमे, कारण के आपणे बधा अत्यारे जे जग्याए बैठा छीए खाली पंखो बंद करी दईए तो ऊपर छत छे, नीचे फ्लोर पण छे अने आजूबाजू बधुं हरियाळुं ने थोड़ुं चोख्खुं वातावरण छे तोय आपणने एम थाय के प्रोग्राम जल्दी पते तो सारुं, यार बहु गरमी लागे छे, बफारो बफारो थई गयो छे अने सहज थाय आपणने बधायने, कारण के आपणे ए परिस्थितिमांथी बहार निकળી गया छे, पण जे हजू पण ए परिस्थितिमां छे एना माटेनो आप सौ विचार करी रह्या छो ए बदल आप सौने खूब खूब अभिनंदन। અને આપણા વડાપ્રધાન શ્રી પણ એમણે પણ એમનું બાળપણ સામાન્ય ગરીબ પરિવારમાંથી બહાર આવ્યા પછી એમણે કોઈ દાડો એમની વ્યથા રજૂ નથી કરી, એમણે હંમેશા વ્યથામાંથી વ્યવસ્થા તરફ જ આગળ વધ્યા કે શું વ્યવસ્થા કરવાથી વ્યથા બંધ થઈ જાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે અને આ વિચરતી જાતિનો વિચાર જ એમણે કર્યો કે ભાઈ આ સરનામું અપાવવાનું કામ જ એમણે પહેલું પગલું ઉપાડ્યું અને એટલે હવે ધીમે 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 આખા ગુજરાતમાં બેનશ્રી ફરી અને ખૂબ સારા કામો થઈ રહ્યા છે। સરનામું આવે તો ઓળખ આવે અને ઓળખ આવે તો તમારે તમારા હક મળે, આ બધું જ કામ મિત્તલબેન द्वारा विचरती विमुख जाति माटे थई रह्युं छे, खूब सारूं काम थई रह्युं छे। आपणने पण आनी अंदर काम कर्युं होय, आपणे आंगળી ચીંધ્યાનું પૂન, આપણી સંસ્કૃતિમાં તો ખબર છે ને કે બધાને એક નાળા છેડી પકડાઈને ઊભા રાખ્યા હોય તો એ આખું કુટુંબ ઊભું હોય ને એક જ જણ નાળિયેર તો કોણ એક જ જણ ઉમે ને, પણ બધાને નાળા છેડી પકડાઈ હોય તો બધાને પૂન મળે। તો આપણે બધા એક આંગળી ચીંધ્યાનું પૂન લેવાનું છે। અહીંયા આવીને ખાલી બેઠા હોય કે ભાઈ ના સારું કાર્ય થઈ રહ્યું છે એવું આપણા મોંમાંથી નીકળે તો એનુંય પૂન આપણને મળે એવું છે। ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે કે જે માણસો આજે તમે વિચારો કે રોજ બરોજ ના ક્યાં કાલે જઈશું, આપણી પાસે ત્યાં જમીન મળશે, રહેવાનું મળશે, જમવાનું મળશે, બાળકોનું શું થશે, કશું જ વિચાર ના આવે અને એ જ્ઞાતિ ફરતી હોય અને એને જો આ રહેવાથી માંડીને ભણવાથી માંડીને
જમવાથી માંડીને બધી જ વ્યવસ્થા જો કોઈ પૂરી પાડે તો એ કેટલું મોટું પુણ્યનું કામ. આપણને પણ આપણા જીવનમાં ઘણા કામો કરતા હોઈએ છીએ, કેટલાય કામો કરીએ, પણ એની અંદર આપણને આત્માને સંતોષ થાય એવું કામ જો ક્યાંય કરવાનું આવે તો આપણને લાગે કે અહીંયા આવ્યા પછી એવું લાગે કે આપણે આ કામમાં સહભાગી થયા છો, તો આપણને આત્માને સંતોષ થાય કે ના આવું કામ આપણે કરવું છે. બાકી આપણી પાસે પોઝિશન આયા પછી આપણે શોધે. આમ તો સાયકલ જ એવી છે કે પહેલા શું હોય કે ભાઈ આપણી પાસે પૈસા, સાયકલ નથી તો કે ભાઈ નાનું વ્હીકલ કે જેમાં પેડલ બેડલ ના મારવા પડે એવું આવે તો સારું. એ આવે એટલે એમ થાય કે હવે 4 વ્હીલ આવે તો થોડું ચાલે, ભલે એસી નહીં હોત ચાલશે પણ ગાડી આવે તો સારું. પછી એસી, પછી બ્રાન્ડેડ કાર, અને એના પછી આપણે શું શોધીએ તો કે હવે આપણે કંઈક સમાજ માટે કરવું છે, સમાજ માટે કંઈક કરવું છે. એટલે પછી આપણે પાણીની ટાંકીઓ બનાવવી કે પછી સ્કૂલ બનાવવી, હોસ્પિટલમાં મદદરૂપ થવું, આ બધા વિચારો આપણને આવે. એટલે આ સાયકલ એવી છે. એટલે આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ એ પરિસ્થિતિમાં બીજું કોઈ હોય તો એના માટે હર હંમેશ વિચાર કરવો, એવી પ્રેરણા આપણને હંમેશા વડાપ્રધાન શ્રીમાંથી મળ્યા જ કરે. તમે જુઓ તો અત્યારે ચીપ, ગઈકાલે જ આપણા ત્યાં 3G સેમિકન્ડક્ટર શરૂ થયું આપણા ત્યાં, અને છતાંય નાના માણસનો વિચાર કરવો, સ્વચ્છતા માટેનો પણ આજે વિચાર કરવો અને એ રીતે આગળ વધવું, એ એમનામાંથી જ આપણને પ્રેરણા મળે. કે ભાઈ આપણે ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે ઘરમાં 10 જણનું ફેમિલી હોય ને તોય નાની નાની વસ્તુ આપણે જેમ જેમ પૈસા વધતા જાય એમ નાની નાની વસ્તુ છોડતા જઈએ કે હવે યાર તું મને ના પૂછ્યું, તારી જાતે કરી નાખ. પણ માનનીય વડાપ્રધાન શ્રીએ દરેકે દરેક સેક્ટર પર પૂરેપૂરું ફોકસ કરી અને આજે ભારત દેશ દુનિયામાં લોકો એની નોંધ લેતું થઈ જાય એવું કરી અને એ ગૌરવ આપણને અપાયું છે. અને આપણે બધાએ એમને હંમેશા વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો વિકસિત ગુજરાત માટે શું કરવાનું? તો કે ભાઈ એકલો એક શહેર કે 2 શહેર કે 10 શહેર બહાર આવી જશે તો નહીં ચાલે. મુખ્ય પ્રવાહમાં નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ પણ મુખ્ય પ્રવાહમાં આવશે તો જ આપણે વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકીશું ને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ. તો એના માટે આપણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. મોદી સાહેબ હંમેશા કહે છે જેને કોઈ પૂછતું નહીં એને મોદી સાહેબે પૂજ્યા છે. અને તમે આ વિચરતી જાતિવાળા કોઈને બી મળશો તો કહેશે કે ના મોદી સાહેબ અમારા માટે ભગવાન બરોબર છે. આ ક્યારે થઈ શકે? કેટલી આંતરડી એમની ઠરી હોય ત્યારે આ વસ્તુ આમના ઉદ્ગારો નીકળે. અને છોકરાઓ આખી પેઢી, અહીંયાથી કીધું એમ કે હજુ ભણવાની શરૂઆત થઈ છે અને એ પછી એમની પેઢી બહાર નીકળશે. બાકી તો હજુય ઘણું બધા ફરતા હશે, ફરે છે ને હજુ. એટલે આ પેઢી આખો સમાજને બહાર કાઢવાનું ખૂબ મોટું કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્યમાં આપણે બધા સહભાગી થઈએ એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. જેને જે રીતે મળે એ રીતે આની અંદર સહભાગી થાય. બાકી તો બીજું કંઈ આજે છોકરાઓ તો છે નહીં, પણ મારી એ જ વાત છે. તો છોકરાઓ શિક્ષણ જ છે, દરેકે દરેક જણ માટે શિક્ષણ જરૂરી છે. ઘણી વખત આપણને એમ થાય કે મારે તો બિઝનેસ કરવો છે, બાપાનો બિઝનેસ છે ને હવે બેસી જઈશું બાપાના બિઝનેસ, તોય ભણતર જરૂર છે. ખેતી કરતા હોય તો ખેતી માટે અત્યારે ભણતર જરૂરી છે. તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ પણ શિક્ષણ જરૂરી છે ને એના ઉપર જ માનનીય વડાપ્રધાનશ્રીએ ફોકસ કર્યું છે કે ભાઈ તમે ભણશો તો જ આગળ આવશો. તમે તમારું કુટુંબ તો તાળશો, તમારો સમાજે તાળશો, તમારો પ્રદેશને બી તાળશો, તમારા દેશને પણ આગળ લઈ જઈશો, ઉન્નત બનાવી શકશો. એના માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ફક્ત
અડધી મિનિટ. સૌને નમસ્કાર. હીરા મુખ સે ના કહે લાખ હમારા મોહ,